તો કાલ રાત્રે ખુશી એટલી લેટ સૂતી ને કે એને સુડાવતા સુડાવતા મારી ઊંઘ ઉડી ગઈ. પછી 2 વાગ્યે સૂતી હઈશ હું. એટલે ઉઠવામાં બહુ જ આળસ સાથે મોર્નિંગ થયું છે મારું. કઈ નહીં, ચાલો એવું તો ચાલ્યા જ રાખશે. ફ્રેશ થઈને જઈએ કિચનમાં. મેં કાલ રાત્રે દૂધ ફાટી ગયું હતું ને, તો એનું પનીર બનાવીને કપડામાં રાખ્યું. તો એને પહેલા ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈએ અને પછી કરીએ નાસ્તાની તૈયારી. નાસ્તામાં આજ પૌવા બનાવવાની ઈચ્છા થઈ ગઈ છે. એવું નથી કે ભાખરી ખાઈ ખાઈને થાક્યા છે, પણ ટાઈમ નથી. બાકી અમે તો પૂરેપૂરા ભાખરી લવર જ છે. હા, તો તમને લોકોને કીધું ને કે કાલ દૂધ ફાટી ગયું હતું, તો પાર્ટનર સાથે બીજું દૂધ મગાવ્યું હતું અને એને પણ ગરમ કર્યું નથી. જો ને એકદમ બ્રેવ, એને પણ ડાયરેક્ટ ફ્રીજમાં મૂકી દીધું. જો ચા ફાટી ગઈ ને તો સવારમાં જ વારો પડી જવાનો છે મારો.